श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। तो आपणो 9मो दिवस पण सुंदर रीते पसार थयो। रोज रातना हेलो पड़े कि आवतीकाले કેટલા વાગે નીકળવાનું છે, કયા સ્થાન પર જવાનું છે, ક્યાં સુધી આપણે પહોંચવાનું છે, એવી રીતે વહેલી સવારે હેલો પડ્યો અને કીધું કે આપણે બધાએ આજે બિલછુકુંડ, સૂર્યકુંડ, જાન અજાન વૃક્ષ એ માર્ગથી આપણે આગળ વધવાનું છે. એટલે બધાએ સેવા નિવૃત્ત થયા. બધા જેને જે દિનચર્યા સવારની બધાએ પતાવી અને યાત્રા આગળ નીકળી પડી. રસ્તે સુંદર ગાન કરતા કરતા આગળ વધતા જાય છે અને પહોંચ્યા બિલછુકુંડ. આ બિલછુકુંડ પર સ્વામિનીજી પોતાની સખીઓ સાથે જલ ક્રીડા કરી રહ્યા હતા. ત્યાં ઠાકોરજી પણ સખી રૂપ ધારણ કરીને જલ ક્રીડા કરવા માટે ત્યાં પધાર્યા અને જલમાં સ્વામિનીજીના પગમાંના બિછિયા ખોવાઈ ગયા. આજુબાજુમાં ઘણું શોધ્યું, ક્યાંય બિછિયા મળ્યા નહીં. ત્યારે સખીએ પૂછ્યું કે જે કોઈ તારી આ બિછિયા શોધી આપે એને તમે શું આપશો? ત્યારે રાધાજીએ કહ્યું કે જે માંગશો એ આપીશું. ત્યારે ઠાકોરજી જે સખી રૂપ ધારણ કરીને આવેલા હતા એમણે જલમાં ડૂબકી લગાવી અને ઘણી બધી બિછીઓ કાઢીને બતાવી. બિછીઓ એટલે શું કે પગની આંગળીમાં આપણે જે પહેરીએ છીએ, અને આટલી બધી ખોબો ભરીને લાવી આપ્યા. ત્યારે સ્વામિનીજી સમજી ગયા કે આ તો કોઈ સખી નથી, સ્વયં ઠાકોરજી જ છે. અને છતાં પછી એમણે કહ્યું કે માંગો, શું જોઈએ છે? તો ઠાકોરજીએ કહ્યું મને રૈન નિવાસ જોઈએ. રૈન નિવાસ એટલે રાત્રિનો નિવાસ. સ્વામિનીજીએ માન્ય રાખ્યું અને યુગલ સ્વરૂપમાં એ લોકોએ આ સ્થાન પર વિહાર કર્યો. પૂર્ણ રાત્રિ સુંદર વિહાર આ વનમાં કર્યો. અને બાજુમાં એક નાનકડી ટેકડી છે અને એ ટેકડીની ઉપર બિલછુ બિહારીજીનું મંદિર આવેલું છે અને સ્વામિનીજીની પણ બેઠક ત્યાં જ આવેલી છે. પછી આ સુંદર દર્શન કર્યા, ઝાંકી કરી, સુંદર મહાત્મ્ય જાણ્યું અને ભક્તો પાછા આગળ નીકળ્યા. ચાલતા ચાલતા આગળ પહોંચ્યા તો ત્યાં આવ્યું જાન અજાન વૃક્ષ. એટલે ત્યાંથી આગળ જઈએ ત્યારે આ સ્થાન પર પાછા બધા યાત્રીઓ ભેગા થાય છે અને જે ચોબાઓ એમની સાથે સાથે એક એક સ્થાનનું બધું મહત્વ કહેતો જાય. તો જાન અજાન વૃક્ષ, તેના બધાએ દર્શન કર્યા. અને ઠાકોરજી જ્યારે અંતર્ધાન થઈ ગયા હતા ત્યારે તેમને શોધવા માટે નીકળેલા જે આ બધા ગોપીજનો હતા, એટલે જ્યારે રાત્રિ, શરદ પૂનમની રાત્રિએ રાસમાં જ્યારે પ્રભુ અંતર્ધાન થઈ ગયા અને બધી ગોપીઓ જ્યારે શોધવા નીકળી ત્યારે બધાને પૂછતા જાય છે, વૃક્ષોને, લતા પત્તાઓને બધાને પૂછે છે તે ક્યાંક જોયા ઠાકોરજીને, તે ક્યાંક જોયા ઠાકોરજીને. એવી રીતે શોધવા નીકળ્યા ત્યારે આ વૃક્ષોને પણ પૂછ્યું હતું કે તમે ક્યાંક અમારા પ્રભુને જોયા છે? એવી રીતે આ વૃક્ષોને પણ પૂછ્યું. તો એક વૃક્ષ કહે કે હા કહી અને બીજા કહે ના. એટલે આ વૃક્ષનું નામ પડી ગયું જાન અજાન. એટલે કે હા કહી અને એકે ના કહી, એટલે જાણે અને અજાણે, જાન અજાન વૃક્ષ એવી રીતે નામ થઈ ગયું. અને આ બધા વૈષ્ણવોએ આ વૃક્ષોની પણ પરિક્રમા કરી. પછી યાત્રા આગળ આગળ ચાલતી જાય છે. ત્યાંથી કુસુમ સરોવર, માનસી ગંગા થઈ આગળ શ્રી દાની નારાયણ મંદિર. એટલે જ્યારે આપણે ગિરિરાજજીની પરિક્રમા કરીએ ત્યારે પણ અમુક સ્થળો આવે છે અને જ્યારે યાત્રા આગળના પ્રવાસ માટે નીકળે છે ત્યારે પણ આ અમુક સ્થળો પાછા આવે છે. એટલે દાની નારાયણનું મંદિર, પછી દાનઘાટીના દર્શન થયા, વચ્ચે સૂર્યકુંડ, સુરભીકુંડ, હરજીકુંડ આ બધાના પણ દર્શન થયા. અને બધા દર્શન કરતાં કરતાં પાછા આગળ આગળ યાત્રા વધતી જાય છે અને પોતાના મુકામે પહોંચી ગઈ. અને અહીંયા આજે આ 10મો દિવસ અહીંયા પૂરો થાય છે. રાતની લીલામાં જે વ્રજ ભક્તો બધી લીલાઓ કરે છે, વ્રજવાસીઓ લીલા કરે છે, એમાં આ જાન અજાન વૃક્ષની લીલા કહી સંભળાવી અને દાની નારાયણ ભગવાનના પણ સુંદર ત્યાં મનોરથ કરાવ્યા.
આટલું કહી મારા વક્તવ્યને વિરામ આપું છું. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.